હેલો, અવાજ આવે એટલે જરા યસ લખી દેજો. અવાજ આવે તો યસ લખી દેજો જરા. ઓકે ઓકે, અવાજ આવવા લાગ્યો ને? ઓકે વેરી ગુડ. ચાલો બધાના યસ આવવા લાગ્યા. જરા ફટાફટ યસ લખતા રહેજો. ઓકે ચાલો સરસ. સૌપ્રથમ સોરી, થોડી ટેકનિકલ ઇશ્યુ ના કારણે આપણે થોડા લેટ પડી ગયા, બરાબર છે? ચાલો વાંધો નહીં, વાંધો નહીં, બધાના યસ આવવા લાગ્યા છે. ચાલો વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, તો વેરી ગુડ ઇવનિંગ એવરીવન. ફટાફટ ગુડ ઇવનિંગ લખી દો એટલે આપણે પાછા સ્ટાર્ટ કરી દઈએ. ઓકે ગુડ ઇવનિંગ લખજો, ગુડ ઇવનિંગ લખજો. ઓકે બધાને યસ આવે છે, વેરી ગુડ. ઓકે હર્ષ નાયક, ઓકે પ્રિયાંશુ નાયક હર્ષ, ઓકે વેરી ગુડ, વેરી ગુડ. ઓકે ફિઝિક્સ ઓપ્શનલ અવાજ આવતો છે. ઓકે ચાલો સરસ. ચાલો તો સ્ટાર્ટ કરીએ. ઓકે સોરી તો મેં ઓલરેડી તમને કહી જ રાખ્યું છે. ચાલો વાંધો નહીં. ઓકે બધાના ગુડ ઇવનિંગ આવે છે. ઓકે વેરી ગુડ. સુદીપ, આયુષ, ભૂમિકા, રાજ, ફિઝિક્સ ઓપ્શનલ, જયમિની, હર નાયક હર્ષ, બ્રજ, રુદ્ર, પિનાંક, સચી, ડીપી ગેમર, કલ્પના નાયક, નાયક હર્ષ, ઓકે પ્રિયાંશુ, ઓકે વેરી ગુડ. ચાલો બધાના યસ આવતા છે. ઓકે ચાલો તો એવરીવન આપણે સમય નહીં બગાડતા આપણા ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ, બરાબર? આજનો જરા અલગ ટોપિક છે. આજે જે ખરા તે તમને ખબર જ છે સાયન્સના જે ખરા તે ક્વેશ્ચન આન્સર થવાના છે. અને આ સાયન્સના ક્વેશ્ચન આન્સર ની અંદર શું કે ભાઈ થોડા જનરલ નોલેજના ક્વેશ્ચન થશે, પછી 8 થી 12 માં જે ભણી ગયા તેના થોડા ક્વેશ્ચન થશે, એટલે જે 8મા વાળું છે તે પણ ટ્રાય કરે, 9મા વાળું પણ ટ્રાય કરે, 10મા વાળું પણ, 11મા વાળું પણ અને 12મા વાળું પણ, બરાબર? તો આપણે સમય નહીં બગાડતા પહેલો આપણો ક્વેશ્ચન ચાલુ કરીએ. ઓકે તો કોમ્પ્યુટરજી પહેલો સવાલ રજૂ કરો. પહેલો સવાલ કોમ્પ્યુટરજી. પહેલો ક્વેશ્ચન ટૂંક જ સમયમાં તમારી સમક્ષ દેખાશે. ચલો સવાલ દેખાય છે એટલે આપણે જરા બધાના નામ વાંચી લઈએ, થોડું પ્રેઝન્ટ લઈ લઈએ એટલે આપણને જે ખરું તે ખબર પડે. સવાલ આવશે દીકરા, થોડા ટેકનિકલ ઇશ્યુ આજે જરાક વધારે થાય છે એટલા માટે. ચાલો હર્ષ નાયક, હર્ષ યસ કહે છે. બધાના ગુડ ઇવનિંગ પણ આવી ગયેલા છે. હર્ષ નાયક શું કહો છો? શૂટ આઉટ આપો બધાને. અચ્છા ચાલ સવાલ આવશે દીકરા, વાંધો નહીં, આજે થોડા પ્રોબ્લેમ થાય છે આપણને, વાંધો નહીં. है ना, पेलो बड़े बड़े देशों में ऐसी छोटी छोटी बातें होती रहती है. તમે આટલી શાંતિ રાખો છો તે બદલ થેન્ક યુ પહેલા તો. આજે જરાક બહુ દિવસ આપણે લાઈવ આવ્યો ને એટલે આવી તકલીફ થયા કરતી છે, બરાબર છે? ઘણા દિવસે લાઈવ આવ્યો એટલા માટે. ઈશ પટેલ સર ગુડ ઇવનિંગ. ઓકે સમીભાઈ, થોડા ટેકનિકલ ઇશ્યુ આવે છે એટલા માટે. આવી જશે વાંધો નહીં. બસ 1-2 મિનિટ આપો, વાંધો નહીં. ગુડ ઇવનિંગ જયભાઈ, ગુડ ઇવનિંગ રાહુલભાઈ. થોડા ટેકનિકલ ઇશ્યુના કારણે થાય છે, પણ જવાબ બી એટલો ફાસ્ટ આપજો પછી.
ઓકે સવાલ હાજી ચાલો સવાલ પેલો દેખાઈ ગયો તમને ચાલો સવાલ ઓકે દૂધમાંથી દહીં બને ત્યારે કયો એસિડ ઉત્પન્ન થાય છે પહેલો સવાલ જરાક જોજો ઓકે દૂધમાંથી દહીં બને ત્યારે કયો એસિડ ઉત્પન્ન થાય છે ઓપ્શન એ લેક્ટિક એસિડ ઓપ્શન બી સાઇટ્રિક એસિડ ઓપ્શન સી ટાઇટ્રિક એસિડ કે ઓપ્શન ડી મેથેનોઇક એસિડ ઓકે બધાનો ઓપ્શન એ આવે છે જયમીન પટેલ એ કલ્પના નાયક એ આયુષ દેશમુખ એ સચી એ જવાબ આપ્યો રુદ્ર એ સમીનાયક એ રુશાંત દેશમુખ એ સુદીપભાઈ એ રાજુ મહેતા એટલે કે કેશવી એ જલનાયક પણ એ કહે છે રાવલ એ સમીપ એ ઓકે બધા મોસ્ટ ઓફ એ જવાબ આપે છે ઓહો ઘણા હોશિયાર થઈ ગયા તમે તો નાયક છે ઓ વેરી ગુડ ચાલ કોમ્પ્યુટરજી સાચો જવાબ શું રહેશે સાચો જવાબ જણાવો કોમ્પ્યુટરજી સાચો જવાબ જણાવજો ઓકે બધાએ એ જવાબ જ આપ્યો છે એટલે એ જવાબ જોઈએ એવું ઘણા કહે છે ચાલો જોઈએ તો સાચો આન્સર આવશે કયો એ ચાલો વેરી ગુડ બધા જરા ફટાફટ જવાબ આપજો ઓકે ગુડ ઇવનિંગ સર હીરા સર ઓકે ગુડ ઇવનિંગ સર ખૂબ ખૂબ આભાર તમારો કે તમે આ સ્ટ્રીમમાં અમારી સાથે જોડાયા ચાલો થેન્ક યુ ઓકે પૂજા ચૌધરી એ જવાબ આપે છે નાયક હર્ષ જણાવો ઓકે એટલે કે એ જવાબ આવે છે તમે જોઈ લીધું છે સ્ક્રીનની પછાડી ઓકે ખ્યાલ આવે છે આ તો જરા પહેલો સવાલ છે એટલે નાના આવ્યા બરાબર હવે થોડા ક્વેશ્ચન હાર્ડ થવાના છે ઓકે બીજો ક્વેશ્ચન ગુડ ઇવનિંગ સર ચાલો બીજો ક્વેશ્ચન કોમ્પ્યુટરજી રજૂ કરજો બીજો ક્વેશ્ચન તમારી સમક્ષ દેખાશે ઓકે બીજો ક્વેશ્ચન લાલ કીડી ચટકો ભરે ત્યારે આપણા શરીરમાં કયો એસિડ અંદર જાય છે લાલ કીડી ચટકો ભરે છે ત્યારે આપણા શરીરની અંદર કયો એસિડ જાય છે ઓકે પેલો મિથેનોઇક એસિડ ઓકે બધા આન્સર આપવાનું ચાલુ કરી નાખ્યું છે ચેતાલી નાયક એ રુશાંત બી કહે છે રાજરાજ બી આયુષ દેશમુખ બી બધા મોસ્ટ ઓફ બી જવાબ આપે છે સમીપે ડી જવાબ આપ્યો છે ઉત્સવ રાવલ એ કલ્પના નાયક બી નાયક હર્ષ બી અનેરી ચૌધરી બી નાયક હર્ષ બી બધા મોસ્ટ ઓફ બી જવાબ આપે છે ઓ જરાક વિચારજો લાલ કીડી ચટકો ભરે ત્યારે આપણા શરીરમાં કયો એસિડ જાય છે ઓકે બધા બી જવાબ આપે છે બી કેરફુલ બરાબર જરાક વિચારો ઓકે ઓપ્શન શું આવશે બધા એ ઘણા ડી કહે છે ઘણા બી કહે છે બધાના આન્સર તો અલગ આવતા છે ઓકે જરાક વિચારો 10th નો આ ક્વેશ્ચન છે ધોરણ 10 નો 9th વાળા દીકરાની દેખાય 9th વાળા પ્રયત્ન કરો ચાલો છે ઓકે સેમી નાયક બી કહે છે મારા 9th વાળા સ્ટુડન્ટ્સ શું આવશે કોમ્પ્યુટરજી સાચો આન્સર જણાવજો તમને ખબર મિથેનોઇક એસિડ એટલે શું કોમ્પ્યુટરજી સાચો આન્સર જણાવજો મિથેનોઇક અર્થાત એ ફોર્મિક એસિડ જ થાય એટલે કે એ અને બી બંનેનો જવાબ આપણા સાચા છે એટલે આન્સર કયો આવશે ડી ઓકે એટલે આન્સર કયો આવશે ડી ચાલો વેરી ગુડ ઓકે ત્રીજો ક્વેશ્ચન કોમ્પ્યુટરજી ત્રીજો ક્વેશ્ચન રજૂ કરજો હવે ગ્રીપ આવી ગઈ છે ને આવતા છે ને ફટાફટ થાય થોડીક વાર બરાબર છે ઘણા દિવસો મળે ને એટલા માટે ચાલો વેરી ગુડ બધાએ ડી જવાબ આપ્યો જેને ડી જવાબ આપ્યો એટલે કે ખોટો આપ્યો તે જરાક સુધારી લેજો ચાલો ત્રીજો ક્વેશ્ચન કોમ્પ્યુટરજી ફટાફટ ત્રીજો ક્વેશ્ચન ઓકે બાષ્પીભવનના કારણે ખાલી જગ્યા ઉદ્ભવે છે ધોરણ 9 નો સવાલ નાના કોયરાનો સવાલ બાષ્પીભવનના કારણે ખાલી જગ્યા ઉદ્ભવે છે ઓપ્શન બી ઠંડક ઓપ્શન બી ગરમી ઓપ્શન સી ભેજ અને ઓપ્શન ડી બાસ ચાલો બધાના આપણા આન્સર જોઈએ ઓકે નાયક હર્ષ ડી ઉત્સવ એ જવાબ બ્રજ ડી ડિવાઇન ઓકે ત્રીજાથી આન્સર અહીંથી ચાલુ થાય છે ઓકે આયુષ એ વંશ એ જવાબ આપે છે એ જવાબ કલ્પના નાયક ઓકે ગણાવી આપે છે ડી સી વિશ્વ સી કહે છે વિશ્વભાઈ સી ઓકે નીતિ નાયક એ ઓકે વેરી ગુડ દીકા બધા અનેરી ચૌધરી ડી ઓકે બહુ ફટાફટ આન્સર આવે છે એટલે થોડું આજે પહેલી વાર પ્રોબ્લેમ થતી છે કઈ વાંધો નહીં આપણે બધાના નામ બોલવાનો પ્રયત્ન કરશું ચેતાલી નાયક ડી પ્રિયાંશુ વસી ડી બ્રજ ડી કહે છે ભૂમિ સી કહે છે વિશ્વ નાયક એ કહે છે ઓકે કોમ્પ્યુટરજી આન્સર જરા જણાવજો એમને આન્સર જરા જણાવજો શું આન્સર આવશે ઓકે કોન્ફિડન્સ લેવલ
જેને એ કીધો તેનો જવાબ સાચો છે. ચાલ ઓકે ચોથો ક્વેશ્ચન કોમ્પ્યુટરજી રજૂ કરજો. ચોથો ક્વેશ્ચન તમારી સમક્ષ આવવાનો છે. આવી ગયો? ચલો તો જરાક સવાલ વાંચો શું છે. સવાલ વાંચો. ઓકે ભૂમિકા ગામી એ જવાબ આપે છે. ઓકે વેરી ગુડ દીકરાઓ. ઓકે ચોથો ક્વેશ્ચન બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. આ સવાલ 12મા વાળાને આવડવો જ જોઈએ. બરાબર છે. ખાસ કરીને આપણે ત્યાં જે આવે છે તે લોકોને તો આવડવો જ જોઈએ. કેમ કે તમને ખબર જ છે આ સવાલ માટે આપણી કેટલી માથાકૂટ થયેલી છે. જરાક જોજો. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ને Cu2Br2 HBr સાથે ગરમ કરવાથી બ્રોમોબેન્ઝીન મળે છે. આ પ્રક્રિયા કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ વુડ સ્પ્લિટિંગ, ઓપ્શન બી વિલોપન, ઓપ્શન સી સેન્ડમેયર અને ઓપ્શન સી ટ્રાઇઝેક્શન. હવે આમાં 8મા વાળા 9મા વાળા બિચારા માથું ખંજવાળતા છે. દીકરાઓ ચિંતા નહીં કરતા. પહેલા જે સવાલ હતા તે જરા ઈઝી હતા. એટલે 12મા વાળા ફટાફટ જવાબ આપતા હતા. એટલે 12મા વાળા માટે આ સવાલ છે. પછી ચિંતા નહીં કરતા. તમારા પ્રિય જેની મેડમ આવવાના જ છે જે બધાને સરખા સવાલ પૂછવાના છે. બરાબર છે. ચાલ ઓકે તો જરાક જોજો. ઓકે ઘણા સી જવાબ આપે છે. ઓહો વેરી ગુડ. 9મા વાળા પણ સાચો જવાબ આપતા છે. ઘણા હોશિયાર થઈ ગયા તમે તો ભાઈ. ની કાંડે. ચાલો કોમ્પ્યુટરજી સાચો જવાબ જણાવજો જરાક. સાચો જવાબ જણાવજો. આ રિએક્શન એક્ચ્યુઅલી શેની છે? સેન્ડમેયર પ્રક્રિયા છે. બરાબર એટલે કે આન્સર આવશે ઓપ્શન સી. ઓપ્શન સી. અરે કોમર્સ વાળા બી ફૂલ જોરમાં છે હર્ષભાઈ. સાચી વાત છે. નિગંઠ હે કોમર્સ વાળા બી બહુ જોરમાં. ચાલો વેરી ગુડ. કોમર્સ વાળાને તો બહુ આવડે. ચાલો વેરી ગુડ. ચાલો પાંચમો સવાલ. કોમ્પ્યુટરજી પાંચમો સવાલ રજૂ કરજો. પાંચમો સવાલ. ઓકે 4C. ચાલો વેરી ગુડ. ચાલો પાંચમો સવાલ જરા રજૂ કરજો. પાંચમો સવાલ તમારી આ સવાલ 10મા વાળાને પણ આવડે. 9મા વાળાએ ધ્યાન આપેલું હોય તો પણ આવડે. 8મા વાળાને થોડુંક મત આવે પણ 12મા વાળાને તો આવડવો જ જોઈએ. ચાલો ઓકે ફિઝિક્સ ઓપ્શનલ. આભાર. ચાલો આલ્કીન શ્રેણીનું સામાન્ય સૂત્ર. CnH2n -2 બીજા ઓપ્શનમાં જરાક થોડુંક ખેલું છે. 2 ની અગાડી માઈનસ લખાયેલ છે પણ 2 ની પાછળ માઈનસ આવશે એટલે સમજી લેજો. CnH2n+2 કે CnH2nO. જરાક આન્સર વિચારીને આપજો. રાજ હેલો. ઓકે વેરી ગુડ. પ્રદીપ ચૌધરી બી, કલ્પના નાયક સી, જીત કહે છે પાંચમામાં સી, જીત દેસાઈ બી, કૃષાંક સી કહે છે, રુદ્ર નાયક સી, કેશવી સી કહે છે, પ્રિયાંશુ સી, રજની દેશમુખ ડી, વ્રત કહે છે સી, ચૈતાલી નાયક સી, વંશ 5C. ઓકે કોમ્પ્યુટરજી જરાક સાચો જવાબ જણાવજો. આલ્કીન શ્રેણી ધોરણ 10 નો સવાલ ભાઈ. ફોટો પડ્યો તો તમારો પડવાનો જ છે. ચાલો કોમ્પ્યુટરજી સાચો જવાબ જરાક જણાવજો. અને સાચો આન્સર આવે છે એ. આલ્કીન શ્રેણીની વાત કરેલ છે. આલ્કાઇનની વાત નથી કરેલી. એટલે આલ્કીન માટે જવાબ કયો આવશે? એ આવશે. ક્લિયર? 100%. ઓકે ચાલો હવે છઠ્ઠા સવાલથી કન્ટિન્યુ આપણા તમારા પ્રિય જેની મેડમ કરશે. બરાબર તો ટૂંક જ સમયમાં જેની મેડમ તમારી સમક્ષ હાજર થશે અને બાયોલોજીના ક્વેશ્ચન તમને પૂછશે. ચાલો
Hello friends, welcome to our live session. I hope you will enjoy. Okay, let's start. Sixth number question. Computer. કયા વિટામિનની ઉણપથી વાળ ખરે છે? ફટાફટ. કયા વિટામિનની ઉણપથી વાળ ખરે છે? ઓકે, વિશ્વ બી, ચૈતાલી, જીતી, ચિંતન, ઓકે સમિત બી. કયા સવાલ બરાબર જોજો. કયા વિટામિનની ઉણપથી વાળ ખરે છે? આપણા વાળની વાત કરી છે. ઓકે, વંશ બી, સેની બી, જૈમિની બી, વિશ્વનાયક બી, ફિઝિક્સ ઓપ્શનલ બી, બ્રજ બી. અરે રે, આ તો પહેલો ક્વેશ્ચન જ બધાને હર્ડ પડી ગયો લાગે. આ તો બાયોલોજીનો એકદમ ઈઝી ક્વેશ્ચન હતો. કયા વિટામિનની ઉણપથી વાળ ખરે છે? નિશા બી, સેમી હાય હેલો, હર્ષ નાયક બી, ચૈતાલી નાયક બી, પ્રદીપ ચૌધરી બી, જલ નાયક બી. અરે રે, મને તો એમ કે આ ફર્સ્ટ ક્વેશ્ચન તો આવડશે તમને લોકોને બાયોલોજીનો. ચાલો ચાલો ફટાફટ. એક આશા છે કે કોઈ એક સ્ટુડન્ટ તો સાચો આન્સર કરે. કયા વિટામિનની ઉણપથી વાળ ખરે છે? થોડી હિન્ટ 12 ના સ્ટુડન્ટ માટે હું એવું કંઈક બોલું કે ઇન માય લાઈફ ખાલી જગ્યા આલ્ફાબેટ ઇઝ કેપિટલ. 12 ના સ્ટુડન્ટ ફટાફટ કયા વિટામિનની ઉણપથી વાળ ખરે છે? ઓકે ચાલો બધાએ આન્સર તો કર્યા પણ ઓકે રુદ્ર નાયક સાચો આન્સર કર્યો અને બાકીના બધાના રોંગ આન્સર હતા. કયા વિટામિનની ઉણપથી વાળ ખરે છે? ઓકે કોમ્પ્યુટર આન્સર બતાવો. ઓકે આપણો સાચો આન્સર કયો છે? કયા વિટામિનની ઉણપથી વાળ ખરે છે? તો આન્સર એ વિટામિન એચ. જો આપણા શરીરની અંદર વિટામિન એચ ની કમી હશે તો શું થશે? આપણા વાળ ખરવા લાગશે. ઓકે, ધ નેક્સ્ટ ક્વેશ્ચન કોમ્પ્યુટર. બીજો ક્વેશ્ચન 7th નંબરનો. સેવન્થ નંબરનો ક્વેશ્ચન. થોડા ટેકનિકલ ઇશ્યુના કારણે લેટ ડિસ્પ્લે થાય છે. ઓકે આવી ગયો. નીચેનામાંથી કયું માનવ તત્વના રંગનું કારણ છે? એટલે કે આપણા મનુષ્યના રંગ માટે નીચેનામાંથી કયું? ઓપ્શન એ મેલેનિન, બી હિમોગ્લોબિન, સી કેરોટીન અને ડી આપેલ કોઈ પણ નહીં. ફટાફટ. સેમી એ, પ્રિયાંશુ એ, સુદીપ એ, ઉત્સવ રાવલ એ, બ્રજ અનેરી એ, ભૂમિકા એ, હર્ષ નાયક બી, કલ્પના નાયક એ, વિશ્વ બી, નિશા એ, વિશ્વ બી અનેરી એ, જૈમિની એ, જીત બી, કેશવી બી. ઓકે, નીચેનામાંથી કયું માનવ ત્વચાના રંગ માટે? ઘણા બી આન્સર કરે છે. એક વખત પાછો ક્વેશ્ચન રીડ કરો પ્રોપર અને જો શું આવશે આન્સર. નીચેનામાંથી કયું માનવ ત્વચાના રંગનું કારણ છે? એવું તો શું હશે? જેમ કે આપણને ખબર છે કોઈ બહુ ગોરા હશે, કોઈની સ્કિન બ્લેક હોય, કોઈ ફેર હોય, કોઈ વચ્ચે ના હોય, એવી રીતે રાઈટ. એવું કયું તત્વ હશે કે જેના લીધે ત્વચાનો રંગ આવે? ઓકે સાચો આન્સર શું આવશે? મેલેનિન એ આવશે. કોમ્પ્યુટર આન્સર બતાવશે આપણને. એ આવશે સાચો આન્સર. એ મેલેનિન. ઓકે ધેન નેક્સ્ટ 8 નંબરનો ક્વેશ્ચન આપણો. 8 નંબરનો ક્વેશ્ચન ફટાફટ આન્સર કરજો બધા. 8 નંબરનો ક્વેશ્ચન. હિમોગ્લોબિન ખાલી જગ્યાનું મુખ્ય ઘટક છે. 9th ના સ્ટુડન્ટ્સ તમને આ વર્ષે મેં કીધેલું હતું કે આ ખાલી નોલેજ માટે છે. હિમોગ્લોબિન ખાલી જગ્યાનું મુખ્ય ઘટક છે અને 12th વાળા રુદ્ર એ, ચૈતાલી નાયક એ,
હર્ષ ડી, વિશ્વ સી, ઉત્સવ એ, પ્રદીપ ચૌધરી એ, કેશવી એ, નિશા એ, ઉત્સવ રાવલ એ. હિમોગ્લોબિન ખાલી જગ્યાનું મુખ્ય ઘટક છે. ઓપ્શન એ આરબીસી, બી ડબ્લ્યુબીસી, સી લેટર અને ડી પ્લાઝ્મા. ફટાફટ. કલ્પના નાયક એ, સેમી એ, વેરી ગુડ સેમી. રુદ્ર નાયક એ, ચિંતન નાયક એ, નિશા એ. ઘણા બધાએ સાચા આન્સર કર્યા છે. ઓકે, સાચો આન્સર શું આવશે? એ આરબીસી, રેડ બ્લડ સેલ. એને બીજું શું કહેવાશે રેડ બ્લડ સેલ ને? ફટાફટ કોઈને ખબર હોય તો કમેન્ટ કરો. 9th ના સ્ટુડન્ટ્સ અને 12th બાયોલોજી વાળા. આરબીસી રેડ બ્લડ સેલ ને બીજું શું કહેવાશે? ફટાફટ કોઈને ખબર હોય તો રેડ બ્લડ સેલ ને બીજું શું કહેવાશે? લ્યુકોસાઇટ્સ કહેવાશે ને બીજું શું કહેવાશે? લ્યુકોસાઇટ્સ. સેમી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન 9 નંબરનો. 9th નંબરનો ક્વેશ્ચન. ઓકે, રક્તકણ. આરબીસી નું ગુજરાતી નામ છે રક્તકણ. ઇંગ્લિશમાં એને રેડ બ્લડ સેલ કહેવાશે. આરબીસી. ઓકે, 9th નંબરનો ક્વેશ્ચન આવી ગયો. વાયરસમાં શું જોવા મળશે આપણને? વાયરસની અંદર શું જોવા મળશે? આ તો આવડવું જ જોઈએ. તેમાં 12th વાળાને ખાસ. અને અત્યારે તો ખબર છે કોરોના વાયરસ જે આવેલો છે આપણા બધાની વચ્ચે કે જેનાથી આપણે સ્કૂલ નથી જઈ શકતા, ઘરે જ છે પોતાના. એટલે આ તો ખાસ આવડવું જોઈએ કે વાયરસમાં શું જોવા મળશે આપણને? ઓપ્શન એ ન્યુક્લિક એસિડ, બી પ્રોટીન, સી ઉપરોક્ત બંને અને ડી આપેલ એક પણ નહીં. વાયરસમાં આપણને કઈ કઈ વસ્તુ જોવા મળશે? ફટાફટ. વિશ્વ સી, વિશ્વનાયક સી, જી એટલે ટીઆ9 સી આવશે એમ કે કલ્પના નાયક સી, સી ડી, નિશા સી, કેશવી સી, સુદીપ સી, ચૈતાલી નાયક સી. ઘણા બધા સાચા આન્સર કરે છે. વાયરસમાં શું જોવા મળશે આપણને? ઓકે, વાયરસની અંદર આપણને ન્યુક્લિક એસિડ અને પ્રોટીન બંને જોવા મળશે. કોમ્પ્યુટર આન્સર બતાવી દે. 1 સી, જલનાયક સી, રુદ્ર ડી. કેમ ડી થયું? 1 સી. ઘણા બધાના સાચા આન્સર આવે છે. વાયરસની અંદર આપણને શું જોવા મળશે? ન્યુક્લિક એસિડ અને પ્રોટીન બંને જોવા મળશે. ન્યુક્લિક એસિડ એટલે આપણા માઇન્ડમાં ક્લિયર થઈ જાય બે વસ્તુ, ડીએનએ અને આરએનએ. અને એ શું છે? ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે. અને આપણને ખબર છે કે મોટે ભાગના બધા સજીવની અંદર આનુવંશિક દ્રવ્ય કયું હોય? ડીએનએ હોય. અને અમુક અપવાદને બાદ કરતા જેમ કે કેટલાક વાયરસ, એ વાયરસની અંદર કયું દ્રવ્ય હશે? આરએનએ હશે. અને એનું જે વાયરસ હશે એની બહારનું જે લેયર કવચ હશે તે શાનું હશે? પ્રોટીનનું હશે. બરાબર? ઓકે. નેક્સ્ટ 10th નંબરનો ક્વેશ્ચન. કોવિડ-19 ને કોણે મહામારી ઘોષિત કર્યું છે? આ તો આવડવું જોઈએ કે કોવિડ-19 ને કોણે મહામારી ઘોષિત કર્યું છે? ચિંતન નાયક સી, જૈમિની એ, રૂષાંગ એ, ચિંતન સી, સી નિશા નાયક એ, કેશવી, સેમી એ, સુદીપ સી, રુદ્ર નાયક સી, રાજ બી, વંશ એ, ચૈતાલી નાયક એ, સમીપ ચાવડા એ, જલ નાયક એ, નિશા એ, સુદીપ એ, વંશ એ. ઓકે, કોવિડ-19 ને કોણે મહામારી ઘોષિત કર્યું છે? કોણે કર્યું છે? ફટાફટ. વિશ્વનાયક એ, ચિંતન એ, રજની દેશમુખ એ, પ્રિયાંશુ એ, ભૂમિકા વંશ, રજ એ. ઓકે, તો શું આવશે આન્સર? એ આવશે. WHO. કોમ્પ્યુટર આન્સર બતાવી દો. WHO શું ફૂલ ફોર્મ શું છે? WHO નું કોઈને ખબર હોય તો ફટાફટ કમેન્ટમાં કરો. WHO. હા, ઓકે, વિશ્વનાયક મેમ કોમ્પ્યુટરે આન્સર બતાવી દીધો. ઓકે, બતાવી દીધો. ચાલો તો મને ફટાફટ કોણ કહેશે કમેન્ટમાં પહેલા કે WHO નું ફૂલ ફોર્મ શું છે? શું છે WHO નું ફૂલ ફોર્મ? અલ્પા પટેલે, ફિઝિક્સ ઓપ્શનલ એ, શુદીપ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ઓકે, વેરી ગુડ. WHO નું ફૂલ ફોર્મ શું છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ઓકે, આપણો 11મો ક્વેશ્ચન આવી ગયો.
એઇડ્સ ના નિદાન માટેની ટેસ્ટ નીચેનામાંથી કઈ છે? 12th વાળા આવડશે? આ તો આવડશે. એઇડ્સ ના નિદાન માટેની ટેસ્ટ કઈ છે? ઓકે, વેરી ગુડ. ફિઝિક્સ ઓપ્શનલ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, સમિત ચાવડા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, સેમી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ઓકે. હવે આપણો 11મા ક્વેશ્ચનનો આન્સર કરો. એઇડ્સ ના નિદાન માટેની ટેસ્ટ કઈ છે? એઇડ્સ ના નિદાન માટેની ટેસ્ટ કઈ છે? ઓકે, નિશા નાયક સી. ઓકે, સચિએ આગલા ક્વેશ્ચનનો આન્સર કર્યો. WHO નું ફૂલ ફોર્મ. પ્રદીપ ચૌધરી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ઓકે, આગલા ક્વેશ્ચન આન્સર. ઓકે, સેમીએ સી આન્સર કર્યો આપણે 11મા ક્વેશ્ચનનો. જયમિની સી, ચૈતાલી નાયક સી, ઉત્સવ રાવલ સી, પ્રિયાંશુ વસી સી, સુદીપ સી, આયુષ દેશમુખ સી, જીત સી, જલ સી, રુદ્ર સી, આયુષ દેશમુખ સી, સમિત સી, ઘણા બધાએ સી આન્સર કર્યો. સાચો શું આવતો હશે આન્સર? એઇડ્સ ના નિદાન માટે સાચો વિડાલ ટેસ્ટ, આરટીપીસીઆર, અલાઇઝા કે પછી એક પણ નહીં? સાચો પ્રદીપ ચૌધરી સી, કલ્પના નાયક સી, અનેરી ચૌધરી સી, પ્રિયાંશુ વસી સી, અલ્પા પટેલ સી. ઓકે, કોમ્પ્યુટર સાચો આન્સર. ઘણા બધાનો સી આન્સર આવ્યો છે. ઓકે, આન્સર શું આવશે? સી, અલાઇઝા. ઓકે, કોઈને ખબર છે અલાઇઝાનું ફૂલ ફોર્મ? કોઈને ખબર હોય તો ફટાફટ કમેન્ટમાં જલ્દી. અલાઇઝાનું ફૂલ ફોર્મ એ એઇડ્સ ના નિદાન માટેની ટેસ્ટ છે. અને અલાઇઝાનું ફૂલ ફોર્મ 12th ના સ્ટુડન્ટ્સ આવડતું જ હશે તમને, તો આવડવું જ જોઈએ. ટોપિક જ છે આપણો એઇડ્સ ના નિદાન માટે. ઓકે, આપણો 12th નંબરનો ક્વેશ્ચન આવી ગયો. તે પહેલા અલાઇઝાનું ફૂલ ફોર્મ શું છે? તો એન્ઝાઇમ લિંક ઇમ્યુનોસોર્બન્ટ એસે. શું છે ફૂલ ફોર્મ? એન્ઝાઇમ લિંક ઇમ્યુનોસોર્બન્ટ એસે. અને એક પ્રિન્સિપલ પર વર્ક કરે છે. એ અલાઇઝા એક ખાસ યાદ રાખવા જેવું છે. તો એ એન્ટીજન એન્ટીબોડીના સિદ્ધાંત પર કાર્ય કરશે. ઓકે, ત્યાર પછી આપણો 12 નંબરનો ક્વેશ્ચન આવી ગયો છે. આપણે કોમ્પ્યુટરે બતાવી દીધો. કોરોના વાયરસના કારણે દેશમાં કયા દિવસે જનતા કર્ફ્યુ લગાવવામાં આવ્યું હતું? એટલે ક્વેશ્ચનમાં શું પૂછવા માંગે છે કે કોરોના આવ્યો ત્યાર પછી આપણા દેશની અંદર ક્યારે જનતા કર્ફ્યુ લગાવેલો? ઓકે, ઓપ્શન એ 22 માર્ચ 2020, ઓપ્શન બી 23 માર્ચ 2020, સી 24 માર્ચ 2020 અને ડી 20 માર્ચ 2020. ઓકે, બધા એ સી આન્સર કરે છે. કોઈ ફિઝિક્સ ઓપ્શનલ એ, સુદીપ સી, વન સી, હર્ષ નાયક એ, સેમી નાયક હર્ષ નાયક એ, રાજુ મહેતા એ, નિશા નાયક બી, સમિત ચાવડા એ, હર્ષ નાયક એ, ચૈતાલી નાયક સી, હર્ષ નાયક એ, કલ્પના નાયક સી, પ્રિયાંશુ બસી એ, અનિલ ચૌધરી એ, જલ નાયક સી. બધા એ સી કન્ફ્યુઝ લાગે છે તેની અંદર. બ્રજ. ઓકે, વેરી ગુડ. સ્મિતે ફૂલ ફોર્મ લખેલો હતો એન્ઝાઇમ લિંક ઇમ્યુનોસોર્બન્ટ એસે. અલાઇઝાનું વેરી ગુડ સ્મિત. સેમી નાયક એ, ચૈતાલી નાયક એ, પ્રિયાંશુ બસી એ, અનિલ ચૌધરી એ, હર્ષ નાયક એ, સચી એ, પ્રદીપ ચૌધરી એ, રુદ્ર નાયક એ. થેન્ક્સ કરે છે. ઓ સેમી. આયુષ દેશમુખ એ. ઓકે, સાચો આન્સર શું છે? એ 22 માર્ચ 2020 તે દિવસે રવિવાર હતો અને આપણા દેશની અંદર જનતા કર્ફ્યુનું એલાન કરેલું હતું. ઓકે, હવે નેક્સ્ટ 13 નંબરનો ક્વેશ્ચન. કોમ્પ્યુટર જી 13 નંબરનો ક્વેશ્ચન. નીચેનામાંથી પ્રથમ રસી શોધનાર વૈજ્ઞાનિક કોણ હતા? આપણને ખબર છે જે રીતે અત્યારે બધા માથાકૂટ કરે છે કોરોનાની રસી શોધવા માટે, બરાબર? તો હવે નીચેનામાંથી કયા વૈજ્ઞાનિક હતા પહેલા કે જેણે રસી શોધેલી? કોણ છે? ફટાફટ આન્સર કરો. આયુષ દેશમુખ એ, બ્રશ એ, જેમિની સી, કલ્પના નાયક સી, સેમી નાયક સી, હર્ષ નાયક બી, નિશા સી, ફિઝિક્સ ઓપ્શનલ સી. ઓકે, પ્રિયાંશુ વસી સી, કેશવી સી, બ્રજ સી, જેમિની સી, સચી સી, પ્રિયાંશુ સી. ઓ ઘણો બધા સી આન્સર કરે છે. કોઈ બી પણ કર્યો છે. પાછો ક્વેશ્ચન વાંચજો. નીચેનામાંથી પ્રથમ રસી શોધનાર વૈજ્ઞાનિક કોણ હતા? કોણે ફર્સ્ટ ટાઈમ રસી શોધેલી? સી. ઘણા બધા સ્ટુડન્ટ્સનો સી આન્સર આવે છે. ઓકે, કોમ્પ્યુટર આન્સર બતાવી દેવો હવે. સી પ્રિયાંશુ વસી સી, પ્રદીપ ચૌધરી સી, ભૂમિકા સી, અલ્પા સી, જલ સી, વંશ નાયકે પણ સી આન્સર કર્યો છે.
મિતેશ ચૌધરી, આપણા મિતેશ સરે પણ સી આન્સર કર્યો છે. આયુષ દેશમુખ સી, રાજ સી. ઓકે, આ કોમ્પ્યુટર આન્સર બતાવી દીધો છે. ડોક્ટર એડવર્ડ જેનર, અને આપણને ખબર છે કયા રોગ માટે શોધાયેલી, તો શીતળાના રોગ માટે ફર્સ્ટ ટાઈમ શોધેલી આ વૈજ્ઞાનિકે ડોક્ટર એડવર્ડ જેનર. અને ક્યારે શોધેલી? તો 1976 ની અંદર શોધેલી. બરાબર, 1976. ઓકે કોમ્પ્યુટર, નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન. ઘણા બધા સાચા આન્સર કરે છે, કોઈ ભૂલથી બીજો આન્સર કરી દેતું છે. ઓકે, હવે આપણો 14 નંબરનો ક્વેશ્ચન. સૌપ્રથમ કોષની શોધ કરનાર વૈજ્ઞાનિક કયા વૈજ્ઞાનિકે ફર્સ્ટ ટાઈમ કોષની શોધ કરેલી? આ 9th ના સ્ટુડન્ટ્સને આવડવું જ જોઈએ. સૌપ્રથમ કોષની શોધ કયા વૈજ્ઞાનિકે કરેલી? સી સી, બધાનો સી 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 આન્સર આવે છે. સી સી, સજી સી, જૈમિની સી, કલ્પના નાયક સી, સુદીપ સી, ચૈતાલી નાયક સી, અનેરી ચૌધરી સી, રાજ રાજ સી. ઓકે, આવડવું જોઈએ 9th ના સ્ટુડન્ટને. ઓ રુદ્ર નાયક, તને પણ આવડ્યું? રુદ્રને પણ સી. પ્રિયાંશુ સી, વન સી, ચૌધરી સંગીતા સી, અનેરી ચૌધરી સી, રજની દેશમુખ સી, વંશ નાયક સી સી. ફિઝિક્સ ઓપ્શનલ ટોની સ્ટાર શું કહે છે? સેમી નાયક, અરે ભાઈ રોબર્ટ. તેની આપણે સાચો આન્સર કરવાનો છે કોમેન્ટની અંદર. રાજ રાજ સી, પ્રદીપ ચૌધરી સી. ઓકે, ઘણા બધા સી આન્સર કરે છે. સાચો આન્સર શું આવશે? રોબર્ટ હુક આવશે. સી આવશે. કોમ્પ્યુટર. ઓકે, 14 નો આન્સર શું આવશે? કોષની શોધ કોણે કરેલી? ઓ સ્મિથ, રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરેલી. સી આવશે આન્સર. ઓકે, નેક્સ્ટ કોમ્પ્યુટર, 15 નંબરનો ક્વેશ્ચન. ઓકે, 14 જ ક્વેશ્ચન, અને હવે મિતેશ સર આવશે આપણા. કઈ ની સાથે જ છે. હવે જો આ રીતે આપણે મળતા રહીશું. થોડા ખાતે તો જનરલ ક્વેશ્ચન હતા, અને પછી જે ખરા તે આપણે બધાના સ્ટાન્ડર્ડ વાઇઝ જે ખરા તે કરતા જ છે આ રીતે. બરાબર, થોડા મજાક મસ્તી સાથે આપણે ભણતા રહેશું. ઓફલાઈન પર નથી ચાલુ, પણ થોડાક એક બે આપણે કરતા છે. બરાબર, અને ઓનલાઈન પણ આપણા ચાલુ જ છે. તો શેર, સબસ્ક્રાઇબ ને લાઈક કરી જ મૂકજો. બરાબર છે. ચાલો, તો બધા મેસેજ કરે છે. જી, એ સવાલ જરાક ઓપ્શન જરાક મજાનો હતો, છેલ્લો ઓપ્શન ડી, એટલા માટે મૂકેલો હતો. બરાબર છે, હમણાં બધા બહુ ફોર્મમાં છે એટલા માટે. ચાલો, તો મળ્યા આપણે આવી રીતે. શું કહે છે સમી? પહેલા જ કરી દીધો સાચો આન્સર ટીચર. હા, સાચી વાત છે, પણ હવે વાંધો નહીં. ચાલો ચાલો, મળ્યા. અને હું શું કહું છું, આ રીતે જે ખરા તે આપણે લાઈવ સેક્શન પણ કરતા રહેશું. બરાબર, ચાલો તો બાય બાય. ઘણાના 5 વાગે બીજા લેક્ચર ચાલુ થવાના છે, એટલે આપણે ટૂંકમાં બતાવીએ. ચાલો, બાય બાય એવરીવન. બાય વંશ, બાય બાય. સુદીપ, હાજી હાજી. ચાલો, બાય બાય. પ્રિયાંશુ, ફિઝિક્સ ઓપ્શનલ આપણા ટીચર સર, બાય બાય. બાય એવરીવન.